ગુડ મોર્નિંગ, રામ રામ તૈયાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જશો ઓલરેડી? આપણે પણ મજામાં જ છે. હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ચાલો બતાવે આજનો પ્રોગ્રામ. હા જો તો બધા આવી ગયા હો રીતિ તૈયાર થાય છે. હા તો ઓલરેડી ગાય અલ્પેશભાઈ ઉપડી ગયા આજ જંગેર લઈને. હા અને આ બાજુ હાલે છે આપણે ઉયણી જોડવાનું કામકાજ. જુઓ આપણે જવાનું છે વાવેતર કરવા. આ મોજા તો હાલો એક નીકળી ગયું છે ટ્રેક્ટર. તો ઓલરેડી ગાય હાલો નીકળી ગયો છે. હા તો હાલો આપણે વયા ગયા ફૂકણીમાં. હા અને આ બાજુ આપણે દેવાભાઈ જ્યાં છે બીજી બજાજમાં. હા તો ઓલરેડી ગઈ દેવાભાઈ ઉપડી ગયા આપણે આજ ન્યૂ ઓલેન્ડમાં. હા 45 હો ભાઈ દિલીપભાઈ, એને જવાનું છે આપણે ધાણા કાઢવા. હા તો ઓલરેડી ગાય આપણે ઉપડી ગયા અહીં વાવેતરમાં. જુઓ આ મોજા અને આપણે કરવાનું વાવેતર. તો ઓલરેડી ગાય આપણે પૂગ્યા હતા સીધા કાંતુભાઈ ત્યાં. એને વાવવાના છે તલ. તો હાલો ખાના બાના ભરાઈ જાય, કમ્પ્લીટ થાય એટલે કરીએ આપણે ચાલુ. થઈ ગયું ભાઈ ખાતરનું કમ્પ્લીટ? હો તો હાલો ખાતર ભરાઈ ગયું છે અને તલે ભરાઈ ગયા છે. જોઈએ આપણે હાલો વાડામાં આપણે કરવાનું છે વાવેતર. તો ઓલરેડી ગાય ગુજરાત 3 સેસમ સેટ છો ભાઈ. હા જોઈ તલ છે આપણે વાવી હે મુનાભાઈને વાડીએ. ખાના પાના ભરાઈ જાય, કમ્પ્લીટ થાય એટલે કરીએ આપણે ચાલુ. આ પણ વવાઈ ગયું છે આ એટલું હવે. હા અડધું પણ વવાણું અડધું બાકી રહ્યું ભાઈ હવે. તો ઓલરેડી કાંઈ જો આ રીતે વાવેતર થાય છે મુનાભાઈ ત્યાં. આ એટલું પડું વાવેતર થઈ ગયું છે અને આ પડું બાકી છે એટલું. અને આ રીતે વાવેતર થતું જાય જોઈ ભાઈ બાકાજી ગયો ભાઈ. મોજા સીધો લીટો થાય તો જા રહી ગયો. કેમ છે? તો ઓલરેડી ગાઈસ આપણે ઓરિજિનલ સ્પીડમાં વિડીયો બનાવીએ. અમુક કહેતા હતા નિલેશભાઈ સ્પીડમાં કેવું કાલે જુઓ ફૂલ ગતિમાં. ઓછું થાય, વેરિએશન ઓછું આવે. ઓરિજિનલ સ્પીડ વપાય. તાણી લીધી કંઈ વાંધો નથી આવતો. ઓરિજિનલ સ્પીડ હોવાલા અને વેરિએશન એટલી ગતિમાં હાલે છે ટ્રેક્ટર. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા લક્ષ્મણભાઈની વાડી. એને વાવવાના તલ હવે સારણી વાવવાના છે. તો દંતર બદલાવીને આપણે ઉગી ગયા. જો ખાના બાના ભરાય છે. આ પડામાં આપણે કરવાનું છે વાવેતર. તો ઓલરેડી ગાય જો આ રીતે વાવેતર થતું જાય બાકા જીકીઓ પર. એટલું આપણે કરી દીધું. રેડી તની છાટણી હાલે છે તજ. મોજા
ઘટે જ નહીં. તો લડકે જો આ રીતે હાલે છે વાવેતર. બાકાજી ગયો હતા ડ્રાઈવર છે. જો આ રીતે હાલ્યું છે. આ વાવેતર થઈ ગયું ના એટલું થઈ ગયું. મજા. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા રમેશભાઈ ત્યાં તો મગ વાવવા. તો હાલો આપણામાં આપણે વાવવાના છે મગ. તો હાલો ખાના બના ભરાઈ જાય પછી કમ્પ્લીટ કરીએ ચાલુ આગળ. હવે થાય મગના વાવેતર ચાલુ. ગાડી ખરી તો ઓલરેડી કહે છે આપણે પૂકી ગયા હતા અમિતભાઈ ત્યાં એને વાવવાના હતા મગ જોઈ લ્યો. તો ઓલરેડી કહે છે ચાલો આજ વાવવાના હતા મગ. તો અમિતભાઈ કે તલ નહીં થાય પણ મગ વાવી દઈ. ઓછા પાણી મગ થાય ભાઈ. તો કોથરીઓ કાઢતા જજો ભાઈ નકર ડાટા લાગી જાય આપણા. તો ઓલરેડી કહે છે આ રીતે વાવેતર થઈ જાય. હાલો આપણે નીકળી ગયા વાવેતર કરવા. તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા ગેલડા ગુવારનું વાવેતર કરવા દેવસીભાઈ ત્યાં. જો ખાના બના ભરાય કમ્પ્લીટ થાય પછી કરીએ આપણે વાવેતર ચાલુ. તો જો ગુવારનું ખાનું ભરાઈ ગયું છે કમ્પ્લીટ. જો આ રીતે વાવેતર થતું જાય બાકાજી.
એટલું આપણે વાવે દીધું. લોકેશભાઈ આવી ગયા ભાઈ. મજા. તો ઓલરેડી કઈ જો આ રીતે નાખી દેવાનું કામ મળતી ભાઈ. હાલે હે એટલું વાવેતર હજી બાકી છે. તો ઓલરેડી કઈ જો આ રીતનું હાલતું હતું વાવેતર. બાકાજી કે ભાઈ જોઈ લો આ પણ વવાઈ ગયું ને. ચાલો હાલે હે પકડાથી બોલતી એટલું હવે બાકી રહ્યું છે. તો ઓલરેડી ગઈ આપણી વાળીના કરતી થાય ધાણા ચાલુ કાઢવાનું. જુઓ મજા ચાલે રહ્યું હે ભાઈ. બાકા દીદી બોલે ઓ ભાઈ. મજા ડાયરેક્ટ ટ્રોલીમાં જ ભરતા જઈએ. અમારે કારુભાઈ ટ્રોલીમાં બેસી ગયા હે. મોબાઈલ ગેમ રમે હે કે રીલ બનાવે. કારુભાઈ સીધા ટ્રોલીમાં જ ફરતા જઈ ભાઈ. મજા. તો ઓલરેડી ગાય જો આ રીતે નીકળે છે આપણા દાણા. મજા. ચાલો રાઈતી કાઢી નાખીએ. મજા. તો ઓલરેડી ગાય આપણે ત્યાં 3 ટ્રેક્ટર ભેગા. જો કારુભાઈ આકે છે આપણે પંચ્યા. જો આ બાજુ આપણું પડ્યું છે 45. અને આ બાજુ આપણે હાલે છે ધાણામાં ભાઈ ચાર દેવાનું. મજા. આ બાજુ હાલે છે પંચિયામાં. મજા. બાકાજી કેવો ભાઈ.